રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના કરાશે અંતિમ સંસ્કાર। પાર્થિવ દેહના દર્શન બાદ સાંજે 5 વાગે નીકળશે અંતિમ યાત્રા। રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક। તમામ સરકારી કચેરીઓમાં અડધી કાઠીએ ફરકાવાયો રાષ્ટ્રધ્વજ। થોડી જ વારમાં દિવંગત વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપાશે। સિવિલ હોસ્પિટલ ખાતે અપાશે ગાર્ડ ઓફ ઓનર। પરિવારજનો પહોંચ્યા સિવિલ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ પંચાલ સિવિલ ખાતે ઉપસ્થિત। અંતિમ વિદાયને પગલે સમગ્ર રાજકોટ શોકમગ્ન। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 92 લોકોના ડીએનએ થયા મેચ। 47 મૃતદેહ પરિવારજનોને સોંપાયા। પરિવારજનોનો સંપર્ક સાધવાથી લઈ મૃતદેહોની સોંપણી સુધીની સમગ્ર પ્રક્રિયા માટે સ્વજન દીઠ અલાયદી ટીમની કરાઈ ફાળવણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાયપ્રસના પ્રવાસે। પીએમને અપાયું સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન। દેશમાં વસ્તી ગણતરી કરાવવા માટે નોટિફિકેશન થયું જાહેર। આ વખતે જાતિગત વસ્તી ગણતરી પણ કરાશે। મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી ડિજિટલ માધ્યમથી થશે વસ્તી ગણતરી। ઇઝરાયેલના હુમલા વચ્ચે ઈરાનનો સંઘર્ષ વિરામ પર ચર્ચાનો ઇનકાર। ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતાને નિશાન બનાવવાની ઇઝરાયેલની યોજના પર લગાવ્યો વીટો। G7 બેઠકમાં કોઈ ઉકેલ આવવાની જર્મન ચાન્સેલરને આશા। દેશના અનેક રાજ્યોમાં વાતાવરણમાં આવ્યો પલટો। મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ તો મુંબઈમાં ભારે વરસાદને પગલે ભરાયા પાણી। દેશના પશ્ચિમી વિસ્તારમાં વાવાઝોડું અને વરસાદનું એલર્ટ તો દેશના દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદનું રેડ એલર્ટ। અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ। અમરેલી, વલસાડ, સુરત, તાપી, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદ। છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં નોંધાયો વરસાદ। સૌથી વધુ વડોદરાના ડભોઈમાં 6 ઇંચ વરસાદ તો છોટાઉદેપુરના સંખેડામાં 5 ઇંચ વરસાદ।